लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 68 આપણે આવ્યા છે, 68 કિરંતન ગ્રંથ। અટકલે એ કેમ પામીએ, એ તો નહીં પંથ પ્રપંચ મારા સાથજી, એણે પગલે ન પહોંચાયા જहाँ ચોક્કસ ન કીજે ચિત્ત મારા સંબંધી। પહેલી ચોપાઈ સરસ ચોપાઈ આવી છે। અટકલે એ કેમ પામીએ, એ તો નહીં પંથ પ્રપંચ મારા સાથજી। જ્યાં સુધી આપણા સંશયો ન મીટે, જ્યાં સુધી આપણા સંશયો ન મીટે, અટકલનું જે જ્ઞાન છે પારબ્રહ્મ પરમાત્મા વિશે, અટકલના જ્ઞાનથી પારબ્રહ્મ પરમાત્મા મળી ન શકે। સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સબ કોઈ કરે છે, પણ સચ્ચિદાનંદ કોણ છે એની સમજ નથી। અને ધનીને મેળવવો હોય, ધનીને આપણે મેળવવા હોય તો આ જૂઠનો માર્ગ નથી, સચ્ચાઈના માર્ગ પર ચાલવું પડે। એ તો નહીં પંથ પ્રપંચ મારા સાથજી। અહીંયા પ્રપંચની અંદર એવું નહીં કે આપણે તો જૂઠું બોલતા નથી, તો પ્રપંચ કેવો? તો બે મુખી છે, બે મુખી કે છે ને, બે મુખી કે તમને શું કે અને કરે શું, તમને શું કે અને બીજાને પણ શું કે, આ પ્રપંચ કહેવાય। તમારા દિલની અંદર ના હોય કશું, પણ આ પ્રપંચ કહેવાય। એટલે તમે જેવા બહાર છો, જેવા બહાર છો એવા અંદર બનવા પ્રયત્ન કરો। બહાર દેખાવા માટે સારો પ્રયત્ન કરીએ છીએ તો અંદર કેમ આવા બની નથી શકતા? એટલે જેવા બહાર છો એવા અંદર બનવા પ્રયત્ન કરો। આપણું જીવન આયનાની તરફ જેવું હોવું જોઈએ, ખુલ્લી કિતાબ જેવું હોવું જોઈએ। શું લઈ જવાના છે? આ ખુલ્લી કિતાબ જેને વાંચવું એ વાંચી લે। શા માટે હાઇડ એન્ડ સીક રમીએ આપણે? લુકા છુપીનો ખેલ શા માટે રમીએ? શી જરૂર છે? આ જે બધા આપણે કાર્યો કરી રહ્યા છે એનાથી આપણે ધનીથી દૂર જઈ રહ્યા છીએ। આજે બધા આપણે કાર્ય કરી રહ્યા છે સુંદર સાથ વચ્ચે, એનાથી ધનીથી આપણે દૂર જતા છીએ, નજદીક નથી આતા। એણે પગલે ન પહોંચાય, એણે પગલે ન પહોંચાય। આ પગલા, આ રીતે પગલા ભરશો તો આ પગલાથી ધની ન મળે આપણને। જે પેલી કહેવત છે ને, આશરે આશરે શાસ્ત્રે ન જવાય। જ્યાં સુધી આપણા સંશયો ન મીટે, જ્યાં સુધી આપણે ચોક્કસ ન થઈ જઈએ, ત્યાં સુધી પારબ્રહ્મ પરમાત્મા આપણને ન મળે। જ્યાં ચોક્કસ ન કીજે ચિત્ત મારા સંબંધી, જ્યાં ચોક્કસ, અહીંયા આગળ બહુ ઉડાણની અંદર બતાવેલું છે, જ્યાં ચોક્કસ ન કીજે ચિત્ત મારા સંબંધી। આજે બધે ફરી રહ્યું છે ને આપણું આ મગજ, બધે ફરી રહ્યું છે ને, એને સ્થિર કરો। સત્સંગની અંદર આવ્યા હઈએ આપણે સાંભળવા, પણ સત્સંગ સાંભળવાની અંદર તો મન ક્યાં ફરતો હોય, આપણા બધાના મન ક્યાં ફરતો હોય। તો આને સ્થિર કરો, એક ચિત્તે સાંભળવા પ્રયત્ન કરો।
મારા સંબંધી એકાગ્ર જ્યાં સુધી આપણે ન થઈએ, એકાગ્ર જ્યાં સુધી આપણે ન થઈએ ત્યાં સુધી આપણને આની અંદર ધનીની વાણીની અંદર રસ નહીં આવે. ત્યાં સુધી આ ધનીની વાણીની અંદર આપણને રસ નહીં આવે. અંદર અંદર ઊંડા નહીં ઉતરી શકો તમે. અને જ્યાં સુધી એકાગ્ર ન બનીએ ત્યાં સુધી ધની પણ ન મળે આપણને. એટલે અટકલનું જે જ્ઞાન છે એ અટકલના જ્ઞાનથી પારબ્રહ્મ પરમાત્માને ન મળે તો અટકલનું જ્ઞાન તો આપણી પાસે છે નહીં. હવે બંધ કરી દો. અટકલનું જ્ઞાન આપણી પાસે તો છે નહીં. હવે જો અટકલનું જ્ઞાન આપણી પાસે નથી અને છતાં જો પારબ્રહ્મ પરમાત્મા આપણને ન મળતા હોય તો એની પાછળનું કારણ શું છે? આપણી પાસે તો પારનું જ્ઞાન છે, ધની પોતે લાયા છે, નિજ બુદ્ધ છે, આપણી પાસે જાગૃત બુદ્ધ છે, અને તેમ છતાં ન મળે તો તેમ છતાં ન મળે એની પાછળનું કારણ છે કે આપણું ચિત્ત છે ચોક્કસ નથી, એકાગ્ર નથી થયું. અને જ્યારે ચિત્ત તમારું એકાગ્ર ન થાય ત્યારે સંશયોથી ભરેલું હોય. આ હશે કે પેલું હશે, આ હશે કે પેલું હશે. સાચું શું? સાચો જવાબ શું આનો? ચિત્ત એકાગ્ર કરો. આ મન છે ભટકતું છે અને બંધ કરો. બતાવ્યું તું, આપણે બતાવ્યું તું ફરી એકવાર. કુબુદ્ધિ છે એ લેવા નથી દેતી. કુબુદ્ધિને કન્વર્ટ સુબુદ્ધિની અંદર કરો. સારા વિચારો. મગજને તો બધે બહુ ફરે છે. કુબુદ્ધિમાંથી સુબુદ્ધિ, આ સ્ટેપ બધા બતાવું છું. સુબુદ્ધિને નથી, નિશ્ચયાત્મક બુદ્ધિ આવે ખરી, પણ નિશ્ચય કરવાનો પછી કે આ લેવું કે આ ન લેવું, આ લેવું કે આ ન લેવું. નિશ્ચયાત્મક બુદ્ધિ. અને એ જયારે નિશ્ચયાત્મક બુદ્ધિ જયારે પ્રજ્ઞા બને, હવે પ્રજ્ઞાની અંદર અસ્થિર પ્રજ્ઞા અને સ્થિર પ્રજ્ઞા. આજે ધનીની વાતો સાંભળવાની અંદર આપણને ઉમંગ છે, કાલે રસ નથી આની અંદર. એટલે સ્થિર પ્રજ્ઞા અને અસ્થિર પ્રજ્ઞા. જ્યારે આ પ્રજ્ઞા સ્થિર બને અને આ જયારે પ્રજ્ઞા સ્થિર બને ત્યારે સમજી લેવાનું, અને સદગુરુની આપણી પર કૃપા હોય તો આપણું આજ્ઞા ચક્ર ખુલી જાય. ધનીની આપણી પર મહેર હોય તો આજ્ઞા ચક્ર આપણું ખુલી જાય. હવે ધનીની મહેર તો આપણી પર છે, ધનીની મહેર તો આપણી પર છે. એટલા માટે તો ધની શું કહે છે? આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે ધની. મેરા અર્શ દિલ મોમિન કરીને. એ તો કે છે તું એકવાર તો મને ખરા દિલથી પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. તો રાજુન બેઠા છે. એટલે એમની મહેર તો આપણી પર છે. તો અટકણ ક્યાં થાય છે? તો ધનીના દીદાર થાય. જો ધનીની સદગુરુની મહેર હોય આપણી પર તો ધનીના દીદાર થાય. એમની સાથે બેસીને વાતો પણ કરો. તો અટકળ હવે આવી ક્યાં? પ્રોબ્લેમ છે ક્યાં? તો પ્રોબ્લેમ છે આપણું ચિત્ત ચોક્કસ નથી. આજે પ્રજ્ઞા બનવી જોઈએ, સ્થિર પ્રજ્ઞા, એ સ્થિર પ્રજ્ઞા હજુ નથી બની આપણી. આ મન છે બધે ભટકી રહ્યું છે. અને એને આપણે બીજી રીતે કહીએ છીએ કે વજુદનું અસ્તિત્વ હજુ છે. વજુદનું જ્યાં સુધી અસ્તિત્વ, આપણે એને રાજી મહારાજ વચ્ચેનો જે પડદો છે એ કયો પડદો છે? આ વજુદનો પડદો છે, આ તનનો પડદો છે. અને આ પડદો હટી જશે તો ધની તરત મળશે. વજુદનો પડદો એટલે મનનું અસ્તિત્વ છે. મનનું અસ્તિત્વ મટી જાય, દિલથી વિચારશો તો હિતુના ભાવની અંદર આવશો, ધની કેમ ન મળે? તો રાજુને બેઠા છે.
જહાં અટકલ તહાં બાતડી, કે જો જો અટકલનું જ્ઞાન છે ત્યાં સંશય છે, બધા અટકલ છે ત્યાં આગળ બધા જ સંશયો છે. આ સાચું છે કે પેલું સાચું છે, અટક્યા. કે જ્યાં આપણને અટકલ છે ત્યાં સંશય. કેમ? ચોક્કસ નથી એટલા માટે અટક્યા. ચોક્કસ હોય તો તમે અટકા ખરા? એનું એક ઉદાહરણ આપું તમને કે તમે કોઈ નવા શહેરમાં ગયા હોય અને કોઈને પૂછ્યું કે ભાઈ આ જગ્યા ક્યાં આવી, કોઈ કે ભાઈ આપણું પ્રણામી મંદિર છે ક્યાં આવ્યું, ચલો તો એ ભાઈ માણસ આપણને ડિરેક્શન બતાવે કે આમથી આમ જજો, આમથી આમ જજો. તો એમણે ડિરેક્શન બતાવ્યું, અડધે સુધી ગયા ખરા, પણ પછી અહીંયા બે રસ્તા પડે છે, કયા રસ્તે જવું? અટકલ થઈ આગળ, તમે અટક્યા. કેમ અટક્યાની પાછળનું કારણ શું છે? સંશય થયો કે કયા, એમણે શું કહ્યું હતું? આ બાજુ જવું હતું, આ બાજુ જવાનું કહ્યું હતું. સંશય થયો ત્યાં આગળ કે એમણે કઈ બાજુ આપણને જવાનું કહ્યું હતું. અટકલ થઈ ગઈ, તેઓ અટકી ગયા. એની પાછળનું કારણ કે તમને સંશય થયો. સંશય થયો એની પાછળનું કારણ શું? કે તમારું ચિત્ત ચોક્કસ નતું, એટલા માટે સંશય થયો. કે જ્યારે આપણને સમજાવતા હતા, જ્યારે બતાવતા હતા, એ સમયે આપણે ચિત્ત ચોક્કસ નતું. અને શાંતિથી ધ્યાનપૂર્વક સાંભળ્યું હોત તો ત્યાં આગળ આપણે ઉભા રહ્યા હોત ખરા, એ મંદિરે સીધા પહોંચી ગયા હોત. જહાં અટકલ તહાં ભાતરી, અને ભાતરી તો થઈ આડી પાલ. અને જ્યાં સંશય છે એ જ પડદો છે, એમ કે છે. જ્યાં સંશય, એ ભાતરી તો થઈ આડી પાલ. હવે જુઓ તમે કે શું આપણને રોકી રાખે છે? ધની અને આપણી વચ્ચે શું આપણને રોકી રાખે છે? સંશય. તો સંશય કેમ થયો? પહેલામાં પહેલો સંશય, આપણે અટક્યા કેમ? અટક્યા એની પાછળનું કારણ સંશય થયો. તો સંશય થયો કેમ? ધની તો શું કે છે કે તમને પણ ફૂલની પાખડી જેટલું પણ દુઃખ ન થવા દો. તો એટલો આપણને સંશય થવા દે ખરા? સંશય થવા દે ખરા? ધની આપણને બધું જ આપણને આપ્યું છે. મેં તો મેરા દઈ ચુકી પણ તુને ન લિયા. ધની કે છે મેં તો બધું જ આપી દીધું, સબવિધ વતન સહિત અહીંયા આયા છે. ધની નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત સો તો અબ જાહેર ભયે સબવિધ વતન સહિત આખું પરમ ધામ લઈને આવેલા છે. એ ધામ આપણા દિલની અંદર વસાયેલું છે. ધનીએ એ ધામ આપણા દિલમાં વસાયેલું છે, એટલે હર્ષ કહીને તો બિરાજમાન છે. પણ આપણે બહાર ખોરી રહ્યા છીએ. આપણે બધા બહાર ખોરી રહ્યા છીએ. ધની કહે છે તું બહાર શું જોવે છે? તું બહારના ચક્ષુ બંધ કરીને એકવાર અંદરના ચક્ષુ ખોલતો ખરી, હું તને આ પરમધામ બતાવું. પણ સંશય થાય છે. સંશય થાય છે એની પાછળનું કારણ કે આપણું ચિત્ત ચોક્કસ નથી. અને જ્યારે ચિત્ત ચોક્કસ ન હોય, જ્યારે સંશયો થાય, તો એ જ સંશય છે, એ જ આડી પાલ છે, એ જ મોટો પડદો છે. ધનીને ન મળવા દે આપણને. જેમ સંશય થયો કે આ માર્ગે જવું કે આ માર્ગે જવું, અને જો અવરા માર્ગે ચડી ગયા તો મંદિર આવે જ નહીં કદાપી. રૂકાવટ આ છે આપણી. પાર જવાય પૂરણ દ્રષ્ટે, યહાં રજ ન સમાયા પંપાલ. કે નિરાકારની પાર જવું હોય તો પાર
જવાય પૂર્ણ દ્રષ્ટે, કે નિરાકારની પાર જવું હોય તો આની અંદર આપણે ચર્ચની કે ચિત્વની કરાવીએ છીએ. તમે જુઓ, ચર્ચની કરાય છે અને ચિત્વની કરાય છે. સુંદર સાથ જયારે કરાવતા ત્યારે કે છે ભાઈ અહીંયાથી કેમનું જવાનું એ નથી ખબર પડતી. આ રસ્તો કે આ માર્ગ, આ માર્ગ કે આ માર્ગ. શરૂઆતની અંદર જયારે કરાવતા હતા ત્યારે. હવે બધા સુંદર સાથને હવે તો બધા સુંદર સાથ સરસ અને સરળ રીતે જઈ રહ્યા છે. ઘણો સમય થઈ ગયો છે. હવે એનો સમય આવી ગયો છે. હવે ચિત્વનીનો સમય આવી ગયો છે. જોઈએ કેટલા સુંદર સાથને આ માર્ગ ખબર છે. પાર જવાય પૂર્ણ દ્રષ્ટે, યહો રજનો સમાય પંપાલ. પક્કો યકીન રાખજો, વિશ્વાસ રાખજો કે આ માર્ગ જ સાચો છે. આ માર્ગ સાચો છે. અને એવું નથી કે આ માર્ગ સાચો છે એને માનીને નથી ચાલતા આપણે. આ માર્ગ પર ચાલીને ઇન્દ્રાવતીજીએ આપણને પ્રૂફ કરીને બતાવેલું છે, સાબિત કરીને બતાવ્યું છે કે આ માર્ગે હું ચાલી, જેને આવું એને આવો મારા માર્ગે. ધનીને મેળવવા હોય તો હું જે રીતે ચાલી એ માર્ગે આવો તમે. એટલે સંશય વાળો માર્ગ નથી આ કે ભાઈ આ રસ્તે ગયા હતા તો પેલા પહોંચ્યા છે ખરા, તો ચાલો આપણે એ માર્ગ પર જઈએ. એમના પગલે પગલે ચાલીશું તો એ માર્ગ પર પહોંચીશું આપણે. અને આ માર્ગ પર જવા માટે એક પલનું પણ પાખંડ ન ચાલે. એક પલનું પણ પાખંડ ન ચાલે. પાખંડ થયું, વજૂદનું અસ્તિત્વ આવી ગયું. પાખંડ કર્યું એટલે સમજવાનું કે વજૂદનું અસ્તિત્વ ઊભું થઈ ગયું. તો હિતુના ભાવની અંદર હૃદયના માર્ગ પર ચાલીશું તો અવશ્ય પારબ્રહ્મ પરમાત્મા આપણને મળશે. અવશ્ય મળશે. દિલનો માર્ગ છે. અને એ માર્ગની અંદર તો ત્યાં આગળ કોણ બિરાજમાન છે? જો તમે આ બધી સમજ છે આપણને કે આપણા દિલની અંદર ધની બિરાજમાન છે, તો એ માર્ગ પર ચાલીશું તો ધની છે આગળ મળશે. અને દિમાગના માર્ગ પર ચાલીશું તો અબલીસ મળશે. આ સમજ છે આપણને, બંને સમજ છે. અને છતાં પણ આપણે દિમાગના માર્ગ પર ચાલીએ છીએ. बात आड़ी जहां बाजे नहीं, तहां माएती न पूरे साख. કે જ્યાં સુધી તમારા સંશયો મીટે નહીં, વાત આડી જહાં બાજે નહીં, આપણા સંશયો જ્યાં સુધી મટે નહીં, જ્યાં સુધી આપણા દિલની અંદર જે બધા સંશયો હોય એ સંશયો જ્યાં સુધી ન મટે ત્યાં સુધી તમારા દિલથી આવાજ ન આવે કે ના ભાઈ આ વાત સાચી છે. જ્યાં સુધી આપણા દિલની અંદર સંશયો છે, સાંભળ્યો, દિમાગની અંદર નથી બતાવતા આવે. જ્યાં સુધી આપણા દિલની અંદર સંશય છે ત્યાં સુધી આત્મા ગવાહી નથી આપતી. ત્યાં સુધી આત્મા ગવાહી ન આપે. આવો કોઈને અહેસાસ થયો હોય કે આપણને કોઈ બતાવતા હોય પારનું જ્ઞાન, આપણા ઘરનું જ્ઞાન બતાવતા હોય, અને એ જ્ઞાન બતાવતા હોય અને પહેલી જ દ્રષ્ટિએ આપણા દિલને ચોટ લાગે. આવો અનુભવ થયો હશે કદાચ કોઈ સુંદર સાથે. આપણા દિલને ચોટ લાગે અને આત્મા પણ ગવાહી આપે. આત્મા પણ ગવાહી આપે. જ્યાં સુધી દિલના સંશયો ન મીટે ત્યાં સુધી આત્મા ગવાહી આપતી નથી.
સુંદર સાથ સાંભળો, હું શું કહેવા માંગી રહ્યો છું. અને આપણે બધા શું કરીએ છીએ? આપણે બધા કરીએ છીએ શું? તો આ ગવાહી લેવા માટે કે આ ગવાહી સમજવા માટે બીજા પુસ્તકોની અંદર ક્યાં લખ્યું છે, આ ક્યાં લખ્યું છે, આ ક્યાં લખ્યું છે, બતાવો. આવું તો કઈ લખ્યું નથી. આપણે ગવાહીઓ ક્યાં ખોરીએ છીએ? બાહ્ય દ્રષ્ટિથી ગવાહીઓ ખોરી રહ્યા છીએ કે આવું ક્યાં લખ્યું છે, અમને બતાવો. આવું ક્યાં છે, અમને બતાવો. મોટામાં મોટી ગવાહી તો આપણી અંદર છે, ધની છે, આપણી આત્મા છે. આનાથી બીજી ગવાહી કઈ જોઈએ? આનાથી બીજી ગવાહી કઈ જોઈએ? પણ દિમાગથી વિચારીએ છીએ તો બહાર ગવાહીઓ આપણે ખોરી રહ્યા છીએ, અને દિલથી વિચારીએ છીએ તો અંદર આત્મા એની ગવાહી આપી રહ્યો છે. જ્યારે દિમાગથી વિચારીએ છીએ આપણે બધા તો ગવાહી બહાર ખોલી રહ્યા છીએ. આપણે બધા જ પુરાવા ખોલી રહ્યા છીએ. આવું ક્યાં લખ્યું છે, આવું ક્યાં લખ્યું છે, આવું ક્યાં લખ્યું છે. અને એ જ વાત જ્યારે દિલથી વિચારીએ છીએ તો એ ગવાહી કોણ આપી રહ્યું છે? આપણો આત્મા આપી રહ્યો છે. આપણા આત્માને એકવાર સ્પર્શી જાય અને આત્માને એકવાર સ્પર્શી જાય, એ ગવાહી છે આપણી કે ના ભાઈ, આ જ સાચું છે. કયા માર્ગ પર ચાલુ, જાતે વિચારો. અને આપણે બધા ગવાહીઓ ક્યાં ખોરીએ છીએ? પુસ્તકોની અંદર ખોરીએ છીએ. આમણે આ બતાવ્યું, આમણે આ બતાવ્યું, આમણે. ભાઈ બધા બતાવશે, આપણે શું લીધું? અને આ જુદી જુદી રીતે તમે સાંભળશો બધાનું. એવું નથી કે ના સાંભળો, સાંભળો, બધાનું સાંભળો, પણ એનું મંથન કરી વાગોળો, અને વાગોળ્યા પછી દિલમાં ઉતારવા પ્રયત્ન કરો. અને દિલમાં જયારે ઉતારો ત્યારે આપણો આત્મા ગવાહી આપે છે કે નહીં? નહીં તો શું થશે? જ્યાં સુધી દિમાગની અંદર તમે રાખશો તો સંશયથી ચાલશો કે આ તો આ બતાવી રહ્યા હતા, આ તો આ બતાવી રહ્યા છે. સંશય. અને જ્યાં સંશય થયો તો અટકલ થઈ, અને અટકલ થઈ ત્યાં આગળ પડદો આવી ગયો ધનીનો. ધનીને આપણી વચ્ચેનો પડદો ઉભો થઈ ગયો. ધનીને આપણી વચ્ચેનો પડદો ઉભો થઈ ગયો. કેમ? સંશય ક્યાં થયો? તો સંશય આપણી જાતે ઉભો કર્યો. સંશય આપણી જાતે ઉભો કર્યો. શા માટે? કે આ બેન તો આ બતાવી રહ્યા હતા, આ બેન આ બતાવી રહ્યા હતા. બંનેનો વિરોધાભાસ થયો. પણ એ વિરોધાભાસની અંદર આપણે પોતાના દિલની અંદર ઉતરીને આનો વિચાર કર્યો ખરો કે સાચું શું છે? લાય હું હવે શોધું. જાતે અંદર ઉતરવાને ના, મગજને તસ્દી નથી આપી, દિલથી નથી વિચારવું. હું અમને પૂછી જોઈશ, સામને પૂછી જોઈશ, સામને પૂછી જોઈશ. એકવાર ચિત્ત ચોક્કસ કરીને સાંભળશો તો કોઈ પણ સંશય નહીં રહે. ધની કોઈ દિવસ નહીં રાખે સંશય. ધની કોઈ દિવસ નહીં રાખે. અંદર વિરાજમાન છે. શા માટે રાખે? बात आड़ी जहां बाजे नहीं तह मोहेથી न पूरे साथ. દિલથી જ્યાં સુધી, દિલની અંદર જ્યાં સુધી સંશયો છે ત્યાં સુધી આત્મા ગવાહી નથી આપતી. દિલની અંદર સંશય ન હોય તો તમે આત્મા અને ગવાહી આપશે. આત્મા ની સાથ પૂછે ગવાહી આપશે. वचन हृदय प्रकाशीने, वचन हृदय प्रकाशीने, जहां आत्मा न देवे साक्षात. કે જ્યાં સુધી અંદર સંશય છે ત્યાં સુધી આ આત્મા પ્રકાશ નહીં આપે. આ ગમે એટલું જ્ઞાન હશે સારું, કે ત્યાં સુધી આ દીવો તમારો ચાલુ નથી થવાનો, પ્રકાશ નથી ફેલાવાનો. તમારા મનની અંદર, મનની વાત નથી હવે, દિલની વાત છે, પણ તમારા મનની અંદર જ્યાં સુધી સંશય ભરેલા છે, જ્યાં સુધી મનનું અસ્તિત્વ છે ત્યાં સુધી દિલનો માર્ગ તો ખુલવાનો નથી. પણ દિલની અંદર જ્યાં સુધી સંશયો છે ત્યાં સુધી આ જ્યોત પ્રગટવાની નથી.
જ્ઞાન રૂપી જ્યોત ત્યાં સુધી પ્રગટવાની નથી તો પ્રગટવાની. કેમ? સંશય છે એટલા માટે. જાતે હવે વિચારો કે આપણે ક્યાં છીએ, કેમ આપણને આ સમજાતું નથી, વાણીની ચોપાઈઓ કેમ નથી સમજાતી? વિચારો. પેલા ભાઈને સમજાય છે, પેલા ભાઈને સમજાય છે, પેલા ભાઈને સમજાય છે, તો આપણને કેમ નથી સમજાતી? બીતક યાદ કરો, બીતક યાદ કરો. હઠ કેવી હતી? તમને પરમધામ દેખાય છે તો મને કેમ નથી દેખાતું? તમને પરમધામ દેખાય છે તો મને કેમ નથી દેખાતું? હઠ યાદ કરો. તમે ચોથા દિવસની લીલાની અંદર વાત જુદી હતી એટલા માટે નતું દેખાતું. એમ એક તનની અંદર બેસીને લીલા થતી હતી એટલા માટે પરમધામ નતું દેખાતું. પાંચમા દિવસની લીલાની અંદર બધું દેખાયું. અને છઠ્ઠા દિવસની લીલાની અંદર જો એ હઠ લઈને ચાલશો તો ન કેમ દેખાય? એ હઠ લઈને, કારણ કે હવે તો મેરા અર્શ દિલ મોમિન કરીને વિરાજમાન થઈ ગયા છે. તો એમને સમજાય છે તો મને કેમ ન સમજાય? એના માટે કરો પ્રયત્ન. પ્રયત્ન કરવો નથી, બ્રહ્મસૃષ્ટિનો દાવો કરવો છે, પ્રયત્ન કરવો નથી ને પરમધામ જેવું છે. એના માટે મહેનત તો કરવી પડશે ને. તો આ જે પ્રકાશ છે એ પ્રકાશનો દીવો નહીં થાય જ્યાં સુધી સંશય છે ત્યાં સુધી. વચન હૃદય પ્રકાશીને જ્યાં આત્મ ન દેવે સા, જ્યાં આત્મ ન દેવે સા, ત્યાં સુધી આત્માનો સાક્ષાત્કાર નહીં થાય. ત્યાં સુધી આત્માનો સાક્ષાત્કાર નહીં થાય. આ જો જ્ઞાન છે, આત્મા ગવાહી ના આપે, સંશયથી ભરેલું હોય, સંશયથી ભરેલું હોય, તો આપણી આત્મા જાગૃત નહીં થાય. અને જો સંશય નહીં હોય તો આત્મા જાગૃત થશે, એ સાક્ષાત્કાર થશે, ગવાહી આપશે પલ પલ. આપણા હૃદયને સ્પર્શી જશે, આપણા હૃદયને સ્પર્શી જશે. યહાં સર્વને સાખ પુરાવીએ, ગુણ અંગ ઇન્દ્રિયને પખ, આધાઉ સર્વે સંભાળીએ, એ તો અલખ કી કરવી છે લખ. અહીંયા આગળ કે છે સર્વને, સર્વને કોને? આપણા અંતસ્કરણ, મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર. આપણા અંતસ્કરણને યહાં સર્વને સાખ પુરાવીએ, ગુણ અંગ ઇન્દ્રિય ને પખ, મીન્સ આપણા અંતસ્કરણને. આ જે બધા હથિયારો છે, આપણા હથિયારો કયા છે? આપણું અંતસ્કરણ આપણા હથિયારો છે, અને એને સાખ પુરાવી છે. અને એ સાખ ક્યાંથી પૂરીએ છે? તો શાસ્ત્રોની ગવાહીથી. સુંદરસાને અહીંયા સાંભળજો, અહીંયા પહેલા બતાવ્યું દિલથી વાત બતાવી, અહીંયા આગળ હવે આપણા અંતસ્કરણની વાત કરે છે. તો અંતસ્કરણની અંદર જે ગવાહી છે, જે સંશયો છે, એ દૂર થાય છે. સ્વાથી શાસ્ત્રોથી દૂર થાય છે, કારણ કે મનનું અસ્તિત્વ ત્યાં છે. એટલા માટે આપણે લાવો બીજે ક્યાં છે? બીજા ભાઈ ક્યાં? તમે ક્યાં લખ્યું છે? કે આગળ લખ્યું છે? મને બતાવો. પણ જે કંઈક આપણને મળ્યું છે, અહીંયા બે માર્ગ બતાવેલા છે. અહીંયા બે માર્ગ બતાવે છે. પહેલો જે માર્ગ છે કે આપણને જે કંઈક જ્ઞાન મળે છે, એ જ્ઞાનને આપણા અંતસ્કરણની અંદર, આપણી બુદ્ધિમાં લઈએ છીએ, આ માયાની બુદ્ધિની અંદર. એટલે અહીંયા આગળ આ માયાની બુદ્ધિની અંદર લે છે. પણ આ માયાની બુદ્ધિની અંદર લીધા પછી
અને મનની અંદર મનમાં વિચારશો તમે આને, અને તમને સંશય તો ઉભા થશે, તો શાસ્ત્રોને અંદર તપાસ કરીશું, શાસ્ત્રોની અંદર તપાસ કરીશું, આ બધા સંશયો થાય છે, અથવા કોઈને પૂછીશું ક્યો છે, મનની અંદર વિચારે છે એટલા માટે. પણ જે વાત આપણને જે કઈ બતાવી રહ્યા છે, જે ન્યામત આપણને મળી રહી છે, જે શુદ્ધ આપણને કોઈ બતાવી રહ્યા છે અથવા શાસ્ત્રો દ્વારા આપણને મળી છે, એને જો તમે દિલથી વિચારશો, એને તમે દિલથી વિચારશો, તો તમારી આત્મા ગવાહી આપશે. તો તમારી આત્મા ગવાહી આપશે. એટલે કે છે ને, દિલથી તું વિચાર કરીને જોતો ખરો તું, અને દિમાગથી વિચારશો તો બહાર ગવાહી ખોરશો તમે. અને દિલની અંદર સંશય થશે, જ્યારે આપણા દિલમાં સંશય થશે તો એ સંશયનું નિવાકરણ પણ ધની બેઠેલા છે એ કરશે. અંદર રટ્યા કરો 2 દિવસ 3 દિવસ, ન કેમ મળે, જવાબ અવશ્ય મળશે, જવાબ એનો અવશ્ય મળશે. યહાં સર્વને સાખ પુરાવીએ, ગુણ અંગ ઇન્દ્રિયને પખ, આદાવ સર્વે સંભાળીએ. આ સંભાળો તમે એમ કે છે. કારણ શું? એની પાછળનું કારણ કે પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરવાની છે આપણે. એ તો અલખ કી કરવી છે લખ. કે અહીંયા કોઈએ પહેચાન નથી કરી, કઈ આગળ અહીંયા પારબ્રહ્મ પરમાત્માની કોઈ પહેચાન નથી કરી, અને એ આપણે કરવાની છે. એટલા માટે કે સંભાળવાની વાત કરે છે. તે એમો કરીશી કારીગરી, તે એમો કરીશી કારીગરી, સોબેલું વગાડે તો હું જાણું તું સાણો છે. એક ચાલ્યો અને બધા ચાલે, પણ શરૂઆત તો કરો તમે, તો સમજ્યા. કોઈના પગલે પગલે ચાલવું એ હોશિયારી નથી. નવો માર્ગ બનાવીને ચાલો, એ હિંમતનું કાર્ય છે. આજે આપણે બતાવ્યું એ પગલે ચાલ્યા, આપણી બહાદુરી નથી. નવો માર્ગ, નવો ચીલો પાડો. खुद को इतना कर बुलंद, खुद को इतना कर बुलंद, खुद खुदा के तुझसे पूछे बोल तेरी रजा क्या है. तुम कहते हो, આ કેમ બધું બતાવું છું, એની પાછળનું કારણ આપણું અંતસ્કરણ જાગૃત થાય, આપણે દિલથી વિચારવાનું શરૂ કરીએ. तुम कहते हो, लेखी की पोथी की लेखी, तुम कहते हो पोथी की लेखी, मैं बताता हूं आंखों की देखी. इंद्रावती कह रहा है आंखों की देखी. आंखों की देखी मीन्स મારી આત્મા ગવાહી આપે છે, અને હું એ બતાવી રહી છું. અને તમે જે બતાવી રહ્યા છો એ પોથીની અંદર શું લખેલું છે, ગ્રંથોની અંદર શું લખ્યું છે, વાણીની અંદર શું લખ્યું છે, એ બતાવી રહ્યા છું. પોથી કી લેખી, શાસ્ત્રોનું જ્ઞાન બતાવી રહ્યા છો તમે કે છે. અને હું જે બતાવી રહ્યો છું એ જે મારા અંતસ્કરણ અંદર મારી આત્માની ગવાહીથી જે બતાવી રહ્યો છું, આંખો કી દેખી. આ બંનેની અંદર એક પહેલું ચરણ છે એ મન પર છે, અને બીજું ચરણ છે દિલ પર છે. વાટ વિના યહાં ચાલવું અને પગ વિના કરવું પંથ, અંગ વિના આધાવ લેવા જુદતે કરવું નિસંક. અહીંયા માર્ગ ચાલવાનો કેવો બતાવ્યો છે, જુઓ સુંદર સાથ.
વાટ વિના યહાં ચાલવું અને પગ વિના કરવું પંથ. કોઈ રાસ્તો નથી, કોઈ માર્ગ નથી અહીંયા આગળ. કેમ? કારણ શું? અહીંયા કોઈ રાસ્તો નથી, કોઈ માર્ગ નથી ને ચાલવાનું છે. કારણ કે કોઈ ધર્મનો સહારો નથી. કોઈએ આ બ્રહ્માંડની અંદર બતાવ્યો નથી કે પારનો માર્ગ કયો છે. કોઈ સહારો નથી. પારનો માર્ગ, પાર જવા માટે આ બ્રહ્માંડને ઓળંગીને, નિરાકરણને ઓળંગીને જવા માટે કોઈ માર્ગ આ શાસ્ત્રમાં કોઈ નથી બતાવ્યો એમ કે છે. કોઈ પણ શાસ્ત્રનો સહારા લીધા વગર. હવે પાછું અહીંયા બીજું બતાવ્યું છે. પાછું વાટ વિના યહાં ચાલવું. વાટ, આ માર્ગ કોઈ નથી બતાવ્યો એટલે વાટ કે આ માર્ગ, આ ચીલો કોઈ નથી પાડેલો. આ બ્રહ્માંડની અંદર પારબ્રહ્મ પરમાત્મા પરમધામ ક્યાં છે, શું છે તો કોઈ બતાવ્યું નથી. એટલે આ માર્ગ કોઈ બતાવ્યો નથી. એટલે કે જે વાટ વગર ચાલવું, વાટ વગર ચાલવું કોઈ નથી બતાવ્યું અને માર્ગ પર ચાલવાનું છે આપણે. અને હવે કે છે પંથ, પગ વિના કરવું પંથ. પગ વિના કરવું પંથ. પગ કયો? અહીંયા આગળ કયો પગ છે, કયો પંથ છે? તો અહીંયા આગળ તો કર્મકાંડના માર્ગ પર ચાલે છે બધા. અહીંયા આગળ કર્મકાંડ લઈને ચાલે છે. આપણે તો કર્મકાંડ છોડીને જવાનું છે. બંને જુઓ તમે કે અહીંયા બતાવ્યું નથી. અહીંનો જે માર્ગ છે એ માર્ગ કર્મકાંડનો માર્ગ છે, કર્મકાંડનો પગ છે. પગ કયો છે? કર્મકાંડ. સારા કર્મ કરશો તો તમને સારું એ મળશે, એટલે કર્મકાંડના પગ છે. એ પગલે ચાલીએ કે છે. તો હવે અહીંયા માર્ગ, માર્ગ શાસ્ત્રનો માર્ગ છે. હવે શાસ્ત્રમાં તો કોઈ બતાવ્યું નથી પારનું જ્ઞાન. પરમધામ કેવું છે, શું છે, ક્યાં આવ્યું. કર્મકાંડ પણ ચાલતો નથી ત્યાં. એટલે બધા કહી રહ્યા છે કે વાટ વિના યહાં ચાલવું અને પગ વિના કરવું પંથ. પગ વિના કરવું પંથ. અંગ વિના આધાઉ લેવા. અંગ વિના આધાઉ લેવા. આ વજૂદ પણ નિરાકારની આગળ જઈ નથી શકતું. આ વજૂદ પણ નિરાકારથી આગળ જઈ નહીં શકતું. જો જઈ શકતું હોત તો નરસૈયાને 4 દરવાજા આડા ન આવ્યા હોત. બેહદની અંદર જતો રહ્યો હોત. સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ જે 4 દરવાજા નરસૈયાને આવ્યા. એ વ્રજમાંથી રાસમાં ગયા. આપણે સુંદર સાહેબ સમજો, વ્રજમાંથી રાસમાં ગયા ત્યારે આ તન તજીને ગયા છે. ત્યાં નૂરી તન ધારણ કરેલા છે. ત્યાં આપણે નૂરી તન ધારણ કર્યા છે. અંગ વિના આધાવ લેવા. આ શરીરના હથિયારો, આ અંગ પણ નથી જઈ શકતું. અને આ શરીરના હથિયારો દ્વારા, મીન્સ આ અંતસ્કરણ દ્વારા યુદ્ધ તે કરવું નિશંક. આ સપનાનું જે શરીર છે એના હથિયારોનો યુઝ કરીને આપણે પારબ્રહ્મ પરમાત્માને મેળવવાના છે. વાસ્તવની અંદર આ તન નથી. આ સપ્તાહનું તન છે એ તન નથી. સપ્તાહનું તન છે એ તન નથી. સમજો કેમ? આપણી આત્મ તો પરાત્મ રાજી મહારાજના તન ચરણોની અંદર છે. પરાત્મ આપણી આ તન છે વાસ્તવની અંદર. જેમ આપણે રાત્રે સુઈ ગયા હોઈએ અને સુઈ ગયા અને રાત્રે સપનું આવ્યું. આપણને સપનાની અંદર તમે રાજકુમાર બનેલા છો. હવે જે રાજકુમાર તમે જે બન્યા છો સપનાની અંદર, એ વાસ્તવમાં તન છે ખરું તમારું? અને છતો તમે લીલા કરો છો ને, છતો તમે લીલા કરો છો. અને જ્યારે તમારું અસલ તન ક્યાં છે? તો ખાટાની અંદર તમે સુઈ ગયેલા છો, અસલ તન. પણ એ સપનાના તનની અંદર જે લીલા કરો છો એ સવારે પાછા ઉઠીને તો બતાવો છો કે આજે તો મને આવું સપનું આવ્યું. અને આ ખેલ આપણે જયારે ઉઠીશું ત્યારે બતાવવાનું છે આપણે કે આપણે શું શું કરી રહ્યા છીએ,
શું કરી રહ્યા હતા. અને આની અંદર આ સપનાના તનની અંદર એના હથિયારો છે, એની અંદર આપણે શું કરવાનું છે? યુદ્ધ તે કરવું નિસંગ, અંગ વિના આધાઓ લેવા અને યુદ્ધ કરવાનું છે. અને એના શસ્ત્રો કયા છે? આપણા બધા શસ્ત્રો કયા છે? તો શીલ, સંતોષ, ગરીબી. અહીંયા આગળ ગરીબી બત્યું છે. ગરીબી, અહંકાર છોડી દો, સંતોષ રાખો, શીલ રાખો, શ્રદ્ધા રાખો, અહંકાર છોડો. આ બધા હથિયારો છે. અને આ બધા હથિયારો લઈ અને નિડરતાથી ડર્યા વગર યુદ્ધ કરવાનું છે. માયાના હથિયારોથી માયા સાથે યુદ્ધ કરવાનું છે. માયાના હથિયારોથી માયા સાથે યુદ્ધ કરવાનું છે. અને એ હથિયારોને પવિત્ર કરવા માટે, કારણ કે માયાના છે, એને પવિત્ર કરવા માટે આ ધની આપણને વાણી આપેલી છે. મજબૂત બનાવવા, પવિત્ર મીન્સ એને મજબૂત કરવા માટે ધની આપણને વાણી આપેલી છે. એક તો એ કહેવત છે ને કે લોડું લોડાને કાપે. ઠંડુ લોડું હોય એને તમે ગમે તે થોડી મારો, શેપ બને ખરો. પણ એને ગરમ થયું હોય અને પછી મારવું હોય તો મારો તો એને ગરમ શા માટે કરે છે? તો એ ગરમ કરવાનું છે આપણે. એને ઘાટ ઘડવા માટે એને ગરમ કરવું પડશે. નહીં તો લોડાને ગમે એટલું તમે થોડે માર કરો, કશી અસર જ ના થાય, કશું ન થાય. પણ જયારે એને ગરમ કરશો ત્યારે, અને એ આપણા હથિયારોને ગરમ કરી રહ્યા છે વાણી દ્વારા. સપનમાં હે સુખ સાક્ષાત લેવું. હવે જો આ હથિયારો જો આપણા મજબૂત થઈ જાય, નિડરતાથી આ હથિયારોને આપણે યુઝ કરીએ, તો આ સપનાની અંદર પણ સાક્ષાત સુખ લેવાનું, પરમધામનું સુખ લેવાનું. સપનમાં હે સુખ સાક્ષાત લેવું, તે નિંદ્રામાં કેમ લેવાય? હવે કે છે નિંદ્રામાં કેવી રીતે લેવાય? એમ કે છે તે નિંદ્રામાં કેમ લેવાય? જાગી અખંડ સુખ ઓળખીએ, આ સપન લગાઈએ વલી તાહે. છેલ્લું ચરણ બહુ મહત્વનું કહ્યું છે કે સપનાની અંદર અખંડના સુખ કેવી રીતે તમે લઈ શકો? એમ કે છે એ તો નિંદ્રામાં કેમ લેવાય? કેવી રીતે લઈ શકો તમે? પણ જે આપણને જે હથિયાર આપ્યો છે, એ હથિયાર આપણો સજાગ થઈ જાય, જાગૃત થઈ જાય, આપણું અંતસ્કરણ જાગૃત થઈ જાય, તો જાગી અખંડ સુખ ઓળખીએ. જાગી અખંડ સુખ ઓળખીએ. તમે જાગૃત થશો અહીંયા આગળ, તો આ અખંડ પરમધામના સુખ, આ સપન લગાડીએ વલિતા હે. આ સપન લગાડીએ વલિતા હે. આ સપન લગાડીએ મીન્સ આ સપનાનું જે તન છે, એ તનની અંગ ઇન્દ્રિયો, જે આપણા બધા હથિયારો છે, એ હથિયારોને ક્યાં લગાડવાની વાત કરે છે? વલી તાહે. તાહે મીન્સ પરમધામની અંદર લગાડો, ધણીના ચંદ્રોની અંદર લગાડો. એટલે કહેવાના મતલબ કે આ સપનાની અંદર પણ આ જે અખંડના સુખ છે આપણે લઈ શકીએ છીએ. આગલી ચોપાઈ શું કે છે કે સપનના સુખ, આ પહેલું ને બીજું ચરણ શું કે છે કે સપનાના સુખ અહીંયા ન લેવાય. પણ ત્રીજું ને ચોથું ચરણ આપણને બતાવી રહ્યું છે, જો તમે સજાગ ઇન્દ્રિયો તમારી સતેજ હોય તો જાગી અખંડ સુખ ઓળખીએ. હવે જાગવું એટલે શું?
ઇન્દ્રિયોને તમે સજાગ કરો, એની સાથે યુદ્ધ કરો. અને જાગવું મીન્સ તમારા અંતસ્કરણને જગાડો, તમારી આત્માને જગાડો. અને એ જાગશે ત્યારે કે અખંડ સુખ અહીંયા બેઠા બેઠા પણ પરમધામના સુખ મળશે. એટલે કે સપન ત્યાં લગાડો. હવે કે સપનાના તન્મો સપના દ્વારા સપનું જુઓ, તે પરમધામનું સપનું જુઓ એમ કે છે. સપન એ કે છે ને, આ સપન લગાડીએ વળી તહા, આ સપન લગાડીએ વળી તહા સુખો જુઓ. કે સપના નહીં કહેતા કે જાગતા ડોરે શું સપનો જોઈ રહ્યો છું. આપણે કોઈને કહીએ છીએ ને, જાગતા ડોરે શું સપના જોઈ રહ્યા છે. કંઈક મેળવવું હોય આપણે તો એના સપના કેવા કહે છે, સપના કેવા સીવે છે. તો આપણે આ મેળવવું છે, પરમધામ જવું છે, ધણીના ચરણોમાં જાગૃત થવું છે. તો આ સપના કેમ નથી જોતા? આ સપનાની અંદર એ સપના જુઓ ને. મીન્સ કહેવાનો મતલબ સપના જોવા મીન્સ આપણું લક્ષ્ય છે ત્યાં રાખો. આપણું લક્ષ્ય છે ધણીના ચરણોની અંદર, ધણીની સેવાની અંદર આ લક્ષ્ય રાખો. એ સપન બતાવ્યું છે. એમને અખંડ સુખ ઉદય થયું. અને આ માર્ગ પર ચાલશો એમ કે છે, આ માર્ગ પર ચાલશો, આ જે રીત બતાવી આ માર્ગ પર ચાલશો એમ રે અખંડ સુખ ઉદય થયું. જ્યારે સમજાયા સપન મરમ, જાગી સાક્ષાત બેઠા થઈએ ત્યારે આપણ પૂરણ પાર બ્રહ્મ. આ માર્ગ આપણને બતાવ્યો કે કેવી રીતે ધણીના ચરણોની અંદર આપણે જાગૃત થવાય. આટલો સરળ માર્ગ બતાવ્યો છે અને તેમ છતાં આપણે બધા જાગૃત નથી થતા. તો આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છે, ક્યાં અટક્યા છે? હવે જાતે અંદર વિચારીને જુઓ. એમને અખંડ સુખ રુધિએ થયું. આ રીતે કે છે, આ જે માર્ગ બતાવ્યો છે, આ માર્ગ પર ચાલીશું તો આપણા હૃદયની અંદર અખંડ સુખનો આપણને અહેસાસ થશે. અખંડ સુખ ઉદય થયું, અંકુર નીકળ્યો. હવે અંકુર ફૂટ્યો, પ્રકાશ જ્યોત અંદરથી તમને પ્રકાશ થશે. કોઈ સંશય નહીં રહે. પછી તમે કોઈ કહેશે ભાઈ આવું છે, તમે ખાલી આંખો બંધ કરીને જોશો ને તો તમને હા કોઈ વાત કરતું છે, તમને બધું જ દેખાય. રામધામની કોઈ વાત કરતું હોય તો ખાલી તમે વાત કરો એ પહેલા તો તમને ત્યાં આગળ આપણા ચિત્તની અંદર દેખાઈ જાય છે. એમને અખંડ સુખ ઉદય થયું. જ્યારે સમજાયું સપન મરમ, આ જ્યારે આપણને સમજ પડી, આ ભેદ આપણને સમજાયો. હવે આ ભેદની અંદર શું કયો મરમ છે? તો મરમ એક જ બતાવ્યો આપણને કે આપણું જ્યાં સુધી ચિત્ત ચોક્કસ ન હોય, આપણા જે બધા હથિયારો બતાવ્યા છે, આપણું અંતસ્કરણ જ્યાં સુધી જાગૃત ન હોય. હવે જે આ અંતસ્કરણ જે કહ્યું છે ને, મન, ચિત્ત, બુદ્ધ અને અહંકાર, એ વાસ્તવમાં શું છે? તો જે આ મન છે ને, મન આપણું, એની જુદી જુદી અવસ્થાઓ છે. જુદી જુદી અવસ્થા. ઘણું બધું આની પર ઘણું બધું કહેવાય એવું છે મન પર, પણ આની જુદી જુદી અવસ્થાઓ છે. અને એ હથિયારો લઈ, આ જે હથિયાર છે એ હથિયારો લઈને અવસ્થા જેમ તમારી બદલાય, જેમ આપણી અવસ્થા બદલાય, કે જેમ એક એક્ઝામ્પલ એનો આપું
કે જ્યારે આપણે નાના હતા તો 2 + 3 નતું આવડતું, તો 2 × 5 નતું આવડતું. પણ એ જ્યારે એ અવસ્થામાંથી તમે એક ધોરણ આગળ ગયા તો એ તમારે નજરે આવે કે ના આવે? પછી 2 + 5 કોઈ કહેતો તરત તમારી નજરની અંદર આવી જાય કે ના આવે? એ નજરમાં અવસ્થા તમારી બદલાઈ. એમ આધ્યાત્મિક ની અંદર આ બધી અવસ્થાઓ છે. જ્યારે આ અવસ્થા બદલાશે, એક આ વિચારો કે આપણે 2 વર્ષ પહેલા શું વિચારતા હતા, અત્યારે શું વિચારી રહ્યા છીએ, અને આજ પ્રગતિ ચાલુ રાખશો તો શું વિચાર, આગળ જતા શું થશે વિચારો તમે. એટલે અવસ્થા બદલાયા કરે છે. એમને અખંડ સુખ ઉદય થયું. આ માર્ગે, આ રીતે આ અખંડ સુખનો ઉદય થયો આપણા હૃદયની અંદર. જ્યારે સમજાયું સપન, જ્યારે સમજાયું સપન મરમ, જ્યારે સમજાયું સપન મરમ, કે જ્યારે સમજ પડી, જ્યારે આપણને આ ભેદને, સપનાના જે આ બધા ભેદો છે, આ બધી સમજ પડી, ત્યારે કે છે આ જ્ઞાનનો મારી અંદર ઉદય થયો, અખંડ સુખની પહેચાન થઈ. અને એ પહેચાન આપણે ધીરે ધીરે એને આપણા અનુભવની અંદર પણ આવવા માંડે. અનુભવની અંદર તમે એનો અહેસાસ પણ કરી શકો છો. જાગી સાક્ષાત બેઠા થઈએ ત્યારે આગળ પૂરણ પાર બ્રહ્મ. કે આ જાય આપણને સમજ પડશે ત્યારે આપણે ધણીના ચરણોની અંદર આપણને બેઠેલા છે, આપણે ધણીના ચરણોની અંદર ધણીની સામે બેઠેલા છે એવો આપણને અહેસાસ થશે. એમ છે એવું લાગશે આપણને, એવું લાગશે. ધની સાથે મીન્સ કહેવાનો મતલબ કે ધની સાથે તમે વાતો સાર્થક વાતો કરશો. વચન કામસ ધોઈ કાઢીએ, રાખે નહીં રજ માત્ર, જોગવાઈ સર્વે જીતીએ ત્યારે થઈએ પ્રેમના પાત્ર. હવે જ્યારે આ આપણને બતાવ્યું છે ત્યારે શું કે છે પાછળ? વચને કામસ ધોઈ કાઢીએ. આ વચનોથી આ જે માર્ગ બતાવ્યો છે, આ માર્ગથી જે કામસ છે, કામસ નું શું અહીંયા કે છે? નેગેટિવ એનર્જી. નેગેટિવ એનર્જી કે આપણા શરીરના જે બધા વિકારો છે, આપણા શરીરના જે બધા વિકારો છે એ વિકારોને દૂર કરી દો, ધોઈ નાખો. અને વિકારને સાકારની અંદર ફેરવી દો. જે વિકારો છે એ વિકારને સાકારની અંદર ફેરવી દો. નેગેટિવ એનર્જી જે આપણા બોડીની અંદર ઉત્પન્ન થાય છે એ નેગેટિવ એનર્જી સમાપ્ત કરી અને પોઝિટિવ એનર્જીની અંદર લાવવા પ્રયત્ન કરો. શરીરના વિકારો દૂર કરો કે આ રીતે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલશો તો શરીરના જે બધા વિકારો છે એ બધા જ વિકારો દૂર થશે. મનના જે વિકારો છે, શરીરના વિકારો મીન્સ મનની અંદર જે બધું આવે છે વિકારો જુદા જુદા, એ બધા દૂર થશે. વચને કામસ ધોઈ કાઢીએ, રાખીએ નહીં રજ માત્ર. થોડું પણ ન રાખો એમ છે, રજ માત્ર ન રાખો એમ છે. જળ મૂર્તિ એને કાઢી નાખો એમ. જળ મૂર્તિ એને કાઢી નાખો. અને જ્યારે એકદમ સાફ થઈ જશે, એકદમ તમારું અંતસ્કરણ સાફ થઈ જશે, એ જ્યારે સાફ થશે મીન્સ તમે તમારી જે બુદ્ધિ છે એ પ્રજ્ઞા બની જશે.
અને પ્રજ્ઞાની અંદર જ્યારે સ્થિર પ્રજ્ઞા બનશે, રજ માત્ર ન રાખો, સ્થિર પ્રજ્ઞા બનશે, અને સ્થિર પ્રજ્ઞા બનશે ત્યારે સદગુરુની કૃપા હશે તો ધનીના દીદાર પણ થશે. એ કે છે ને, તો અહીંયા આ વસ્તુ એ બતાવવા માંગે છે કે જ્યારે રજ માત્ર તમારા દિલની અંદર કશું નહીં હોય ત્યારે જોગવાઈ સર્વે જીતીએ, ત્યારે જોગવાઈ સર્વે જીતીએ. પછી તમને કોણ હરાવી શકે? જે આ બધું જે બતાવ્યું છે એ બધાની અંદર તમે પાસ થતા હોય એમ કે છે. આ માર્ગની અંદર જે કહેવાનો મતલબ જોગવાઈ સર્વે જીતે મીન્સ કે જે બધી અડચણો આવે છે એ અડચણોને બધી નીકાળતા બહાર આવો, એને બધા સહેલાઈથી નીકળી જશે. પછી જે અડચણો આપણાને ધનીના વચ્ચે જે બધી અડચણો આવે છે એ અડચણોને બધી જ દૂર કરો. એટલે કે જોગવાઈ સર્વે જીતીએ. કઈ જોગવાઈ? ધનીએ આપણને જે બધા વિરોધો આપેલા છે, આ માયાના બધા જે વિરોધો છે, ધની આપેલા મીન્સ નીચે મૂળ ધની થકી. કેમ આ બધા વિરોધો ધની આપ્યા છે? આપણી પરીક્ષા લેવા માટે. કોણ બતાવી રહ્યું છે કે તું તો અહીંયા છું, હવે તું અહીંયા આય? એ પણ ધણી બતાવી રહ્યા છે. એટલે કે જે જોગવાઈ સર્વે જીતીએ, જે બધા વિરોધો ધની આપણા અને ધની વચ્ચેના જે બધા વિરોધો ઉત્પન્ન કરેલા છે, કોણે કરેલા છે? ધનીએ કરેલા છે. શા માટે? આપણી પરીક્ષા માટે. કઈ પરીક્ષા માટે? તો આપણે જે દાવો કર્યો હતો કે તમારા કરતા ઈશ્ક અમારો વધારો છે, આશિકનો જે દાવો કર્યો હતો એ અહીંયા કે તું પુરવાર કર. ક્યારે તું હવે બ્રહ્મસૂત્રને કહે છે કે અહીંયા તું પુરવાર કર. હવે હું તને માર્ગ પણ બતાવું છું. આ માર્ગ પર કેવી રીતે સહેલાઈથી કરવો, પસાર કરવો, એ પણ તને રસ્તો પણ તને બતાવી રહ્યું છું. વિચારો ધનીની મહેર કેટલી છે, અને તેમ છતાં ધની મહેર કરો, ધની મહેર કરો, ધની મહેર કરો. શું ધની મહેર કરે? તમે ક્યાં છો, કયા ખાડામાં પડ્યા છો, એ પણ ધની આપણને બતાવી રહ્યા છે કે તું અહીંયા છું, આ માર્ગ પર છું, અહીંયાથી આ રીતે તું બહાર નીકળ. સચ્ચાઈનો માર્ગ આ છે. આ રીતે તું બધું તારું અંતસ્કરણ સાફ કર. આ રીતે ચોક્કસ થાતું. તું તારા દિલથી વિચારીશ તો હું તને મળીશ. ધની આ બધું જ બતાવી રહ્યા છે. આ બધી જ મહેર કરી રહ્યા છે. પણ આ જે ધનીએ જે જોગવાઈ છે, જોગવાઈ ધની નથી હટાવવાના, એ જોગવાઈ આપણે હટાવવાની છે. ધની નથી હટાવવાના. જેમ લય કર્યો, વ્રજનો લય કર્યો, ધનીએ કર્યો વ્રજનો લય. વ્રજમાંથી રાસમાં ગયા, ધનીએ બ્રહ્માંડનો લય કરી નાખ્યો. રાસમાંથી ઘરે ગયા, પણ જાગણી બ્રહ્માંડની અંદર આ બ્રહ્માંડનો લય આપણે કરવાનો છે. અને એટલા માટે સાહેબી મોમીનોને આપી છે. છઠ્ઠો દિવસ મોમીનોને શા માટે આપ્યો છે? ધનીને કરવાનો હતો 5મા દિવસની લીલાની અંદર આપણને પરમધામ લઈ ગયા હોત. પણ ના, હવે તમારે કરવાનું છે. એટલે કે છે જોગવાઈ સર્વે જીતીએ. બહુ જ મહત્વનું ચરણ છે આ ત્રીજું ચરણ આ ચોપાઈની અંદર. જોગવાઈ સર્વે જીતીએ. કઈ જોગવાઈ? કે ધનીએ આ બધી જે જોગવાઈ કરી છે, આપણા અને ધની વચ્ચેના જે આ બધા અવરોધો ઉત્પન્ન કર્યા છે, કોણે? ધનીએ કરેલા છે આ બધા અવરોધો. અને એ અવરોધોને તમે આ માર્ગ પર તમે જીતો. એનો માર્ગ પણ બતાવી દીધો, સહેલાઈથી તમે જીતો. અને આ માર્ગ તમે જ્યારે જીતશો, જીતતા તમે જશો, ત્યારે તમે પ્રેમના પાત્ર બનશો. તો પછી બધા જ તમે જીતતા આગળ જાઓ તો સામે ધની ઉભેલા છે. એ જ વસ્તુ ઇન્દ્રાવતીએ બતાવી રહ્યું હતું આપણને કે ધનીએ જે મને માર્ગ બતાવ્યો એ માર્ગ પર હું ચાલી તો અક્ષર સુધી પહોંચી, પણ અક્ષરથી મારે આગળ જવા માટે મારે પ્રેમના યુદ્ધ કરવા પડ્યા. અને પ્રેમના યુદ્ધ કરવા પડ્યા તો ધની મને ધામ દરવાજે પહોંચીને ધામ દરવાજે દોડતા મને લેવા આવ્યા અને મને આલિંગન આપ્યું, મને દીદાર કરાયા. ધની તો રાહ જોઈને બેઠા છે, ક્યારે મારી સખી આવે, ક્યારે મારી સખી આવે ને મને. આ જીતતા જાઓ, આ જોગવાઈને જીતવા જાઓ. કઈ જોગવાઈ? ધનીએ કરેલી છે આ બધી જોગવાઈઓ. અડચણ કોણે ઉભા કરે છે? બ્રહ્માંડ કોણે બનાવ્યું છે? ધનીએ બનાવ્યું છે. કેવી રીતે જીવવાનું એ પણ બતાવી દીધું. અને આ બધું બતાવ્યા છતાં પણ આપણે શું કરીએ છીએ? ધની અમારી પર મહેર કરો. ધની કે છે હું શું કરું હવે?
मैं तो मेरा दही चुकी छू पण तूने न लिया। વારે ઘડી કે છે ચેત સકોસો ચેત્યો, આપણને આ ચેતાવી રહ્યા છે તમારા અંતઃકરણને સજાગ કરો, આપણને ચેતાવી રહ્યા છે। બધું બતાવી દીધું, બધું આપી દીધું, સબવિધ વતન સહિત। પછી શું રહ્યું વાત? અને તેમ છતાં આપણે મહેર કરો અરજીઓ કરીએ છીએ। શા માટે? આપણી એનો મતલબ કે આપણી મક્કારી છુપાઈ રહ્યા છે, આપણી મક્કારી છુપાઈ રહ્યા છે। નિસ્બત છે, અંકુરી છે, ધણી તો મહેર કરી રહ્યા છે, અવશ્ય કરી રહ્યા છે મહેર આપણી પર, અંકુરી છે। અને તેમ છતાં આપણે માંગીએ છીએ, તો આપણે માંગીએ છીએ એની પાછળનું કારણ મહેનત નથી કરવી। આપણી જે નબળાઈઓ છે, નબળાઈઓ બતાવી રહ્યા છે। આપણે नबड़ाइयों दूर करो, मांगवानी जरूर नहीं। खुद को इतना कर बुलंद, अगर बीजी बार खुद को इतना कर बुलंद, खुद खुदा के तुझसे पूछे बोल तेरी रजा क्या है, तो ये आपणे केम न करी सकीए? आटला बुलंद આપણું અંતસ્કરણ આટલું બુલંદ કેમ ન કરી શકીએ? અને આપણું અંતસ્કરણ જો આટલું બુલંદ કરીશું તો આ જે બધી જોગવાઈઓ છે, ધણીની જોગવાઈઓ બધી એક પલની અંદર એનો લય થઈ જશે। જોગવાઈ સર્વે જીતીએ ત્યારે થઈએ પ્રેમના પાત્ર। અને આ જીતા 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 આગળ આવીશું, બધા જે અવરોધો છે, અવરોધો સમાપ્ત થઈ જશે। અને અવરોધો સમાપ્ત થઈ, કયા અવરોધો આવે છે? જો ક્યાંથી કયું પ્રયાણ બતાવી રહ્યા છે? મનથી દિલ તરફનું પ્રયાણ બતાવી રહ્યા છે, મનથી દિલ તરફનું પ્રયાણ બતાવી રહ્યા છે। અને પ્રયાણ કરતા કરતા જઈશું તો ત્યાં આગળ તો ધણી બિરાજમાન છે, પ્રેમના પાત્ર થઈશું અને આપણને અખંડ પ્રેમ મળશે પરમધામનો। તો અહીંયા સુધી આપણે રાખીએ આજે, સમયને ધ્યાનમાં રાખીને ચોપાઈને દોડાવીએ। વચને કામ અસ ધોઈ કાઢીએ, વચને કામ અસ ધોઈ કાઢીએ, રાખીએ નહીં રજ માત્ર। જોગવાઈ સર્વે જીતીએ, જોગવાઈ સર્વે જીતીએ ત્યારે થઈએ પ્રેમના પાત્ર, ત્યારે થઈએ પ્રેમના પાત્ર। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की जय। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी।